નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સિનોર તાલુકાના સાંધલી ગામ નજીકથી પસાર થતી ભૂખી નદીના કાંસમાં માછલી પકડવા માટે નાખવામાં આવેલી જાળમાં અજગર ફસાઈ જતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું। સિનોર તાલુકાના સાંધલીથી ઉતરાજ જવાના માર્ગ પર રંગરેજ પાર્ટી પ્લોટ આવેલો છે। આ પાર્ટી પ્લોટની બાજુમાંથી ભૂખી નદી પસાર થાય છે। આ ભૂખી નદીના કાંસમાં કેટલાક ઈસમો માછલી પકડવા માટે આવ્યા હતા અને ત્યાં જાળ નાખી માછલી પકડવા માટે બેઠા હતા। આ દરમિયાન માછલી પકડવા માટે નાખેલી જાળમાં માછલીની જગ્યાએ આશરે 6 ફૂટ લાંબો એક અજગર ફસાઈ ગયો હતો, જેના પગલે ત્યાં હાજર ઈસમોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી। જે અંગેની જાણ જહીરભાઈ રંગરેજ દ્વારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઈ, જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી માછલી પકડવાની જાળમાં ફસાયેલ આશરે 6 ફૂટ લાંબા અજગરને ભારે જહેમત ઉઠાવી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સિનોર વન વિભાગને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરી હતી।